મને એટલું સમજાયું, દુનિયાના સારનો સાર કૃષ્ણ. દુનિયામાં કોઈ પાર લગાવે તો કૃષ્ણ. દુનિયાની લીલા અપરંપાર એટલે કૃષ્ણ. દુનિયાને કોઈ ઉગાડનાર હોય તો કૃષ્ણ, અને દુનિયાને પ્રેમની ભાષા કોઈ શીખવાડનાર હોય તો કૃષ્ણ. હમણાં મહેશભાઈએ જ કહ્યું, વસુદેવ કુટુંબકમ. તમે આખી દુનિયામાં જે પણ કરો એ બધું કૃષ્ણને જ જાય છે. આપણે ઝાડને ડાળીને પાણી પાવ, પાંદડાને, ફૂલને, ફળને, પણ એ પાણી છેવટે ક્યાં જાય? મૂળમાં. તો દુનિયાનું મૂળ કોણ છે? એ કૃષ્ણના આપણે સેવક છીએ. તો વાત આપણે કૃષ્ણદાસ મેઘરની પૂરી કરી, અને પેલા પટેલની વાત દ્વારકા આવ્યા હતા એની યાદ છે ને? બધાને સાંભળવી છે ને મારા વાલા? જો એકવાર આપણે આઈસ્ક્રીમ ખાઈ લેશું ને પણ ઠંડા પડી જશું, એટલે પછી બધાને ઘરે જવાનું મન થશે. એટલે 10-15 મિનિટ સત્સંગ કરવો છે. મોઢું નથી થતું ને? વરસાદની બીક લાગે છે? હા કે ના? વાત એ પટેલની કરીએ. આ 50 વર્ષ પહેલાની સાચી બની ગયેલી હકીકત. એ પટેલ અને એમના વાઈફ ગાડું લઈને નીકળતા હતા, તો એના ઘરે જે દાડિયા કરતા હતા ને કામ, એની સામું જોતા હતા. એટલે આમણે કહ્યું, તારે આવું જ? એટલે આ મૂંઝાઈ ગયા, હા પાડું કે ના પાડું, જવાય કે ના જવાય. પણ એના વાઈફ હતા ને ઓલા દાડિયા કરતા તે ભાઈના, બહુ ગમતો હતો. એને કૃષ્ણ ક્યાં સુધી ઓળખતા હતા? એ કૃષ્ણ માખણ ચોર. કૃષ્ણ ગોપીના ઘરમાં જઈને ચોરી કરી આવે, કૃષ્ણ બેડા ચડાવે, કૃષ્ણ બધાને પ્રેમ કરે. એને નહોતી ખબર, તો એણે એના વટ પેલા લાજ કાઢવાનો રિવાજ હતો. તો લાજ કાઢી હતી, કારણ કે ઓલા એના શેઠ હતા, ગાડામાં બેઠા હતા એ, એટલે એ ન બોલી શક્યા. પણ લાજ હતી ને, એને સેજા ઊંચી કરીને પેલા શેઠાણી સામું જોઈને, ગાડામાં જગ્યા હોય તો અમને બેયને લઈ જાઓ. સમજાયું મારા વાલા? શેઠાણી કે હાલ તુંય બેસી જા, અત્યારે નીકળે, હાંજે તો ઘરે આવી જશે. અમારે તો ગોસાઈજીના દંડવત કરવા છે. હવે ઓલા બે કપડા બતાવ્યા કે 17 થીગડા મારેલા છે. અત્યારે તો થીગડા શું કહેવાય એ કોઈને ખબર નથી. ચંપલ તૂટી જાય ફેંકીને નવા લાવવાના, કપડું સહેજ પેલું થાય ફેંકીને નવું લાવવાનું. શેઠાણીએ કહ્યું, બેસી જા, ત્યાં કપડાં ક્યાં જોવાના? ચારેય જણા આખા રસ્તે. શેઠાણીએ કહ્યું, કમો તને ગાતા આવડે છે? એટલે એને ઈશારો કર્યો, શેઠ સાહેબ બેઠા છે અને મારાથી ગવાય ખરું? આ મર્યાદા. ત્યારે શેઠાણીએ કહ્યું, કમો તું અમારી દીકરી છો, વહુ નથી, ગાને. તો એને કૃષ્ણના જ બધા ગીત ગાય આખા રસ્તે. પછી છેલ્લે આવવાનું થયું એટલે એને કીધું, ગોવિંદ બોલો હરિ ગોપાલ, ગોવિંદ બોલો હરિ ગોપાલ. અને બરડી આવી ગયું એટલે નીચે ઉતર્યા બધા.
તો ગુરુદેવ પધાર્યા હતા. એટલે આ શેઠ હતા રાજી થઈ ગયા. શેઠાણીને કીધું હાલ જલ્દી. ગયા ને દંડવત કર્યા. તો ઓલા બે જણા હતા ને એને શંખામણ થઈ. પહેલાં છે ને આ લોકો ઓલા જાડા ધોતિયા ને ખમીસ ને એવું પહેર્યું. એ બેને સંકોચ થયો. તો જે ગુરુદેવ જીવને ઓળખી ગયા એ કે ન્યા ઉભા રહ્યો માં અહીંયા આવો નહીં કે. એટલે ઓલા બે એકબીજાને સામું જોયું કે આપણને કહે છે. ત્યાં જે ઊભા થઈને કે અહીં આવો અહીં આવો. હયું હાથ નો રહ્યો, આંખમાંથી આંસુરો ને ધારા. અમને બોલાવ્યા, હે અમને બોલાવ્યા. બેઠા. એટલા બેન હતી ને એને એના કપડાં સામું જોયું. અરે હારો હાલ્લો તો પહેરી આવત. આ ગુરુદેવ સામે જોતો. એના છેડામાં પેલા તમને ખબર કાણાવાળો પૈસો આવતો હતો એ એક બાંધેલો હતો. એટલે શેઠ શેઠાણીજી એ પેલા ચરણ સ્પર્શ કર્યા ને એટલે ભેટ મૂકી. હવે આને બીક લાગી કે આમણે ચાંદીના સિક્કા મૂક્યા રાણી છાપ અને આપણી પાસે તાંબાનો એક પૈસો કાણાવાળો કાઢીને મૂકવા ગયા. ત્યાં ગુરુદેવે કહ્યું સાંભળ, તો બ્રહ્મ સંબંધ લઈ લે ને પછી ભેટ મૂકજે. સમજાણું બધાને? તો આડ કરતી આજ્ઞા શેની કરી દીધી? એટલે ઓલીને સમજણ ન પડી કે અરે ઇંગ્લિશમાં બોલાઈ ગયો, સોરી, ગુજરાતીમાં શું કહેવાય? હા, કે બ્રહ્મ સંબંધ એટલે શું સમજણ ના પડી. એટલે એણે શું પૂછ્યું? હે ભગવાન, આ કંઠી શ્રેષ્ઠ જેવી અમને પહેરાવાય? એટલે શેઠાણીએ કહ્યું જેરા જે અમારે ત્યાં એ કે મને ખબર છે પણ જીવ આપણો છે ને. જે શું બોલ્યા? હવે બ્રહ્મ સંબંધ લેવું હોય તો વ્રત કરવું પડે ને, રોકાવું પડે, વ્રત કરવું પડે. એટલે શેઠાણીએ કહ્યું જેરા પાછા આજ્ઞા કરું ને ત્યારે આવે. એ કે ના ના, સ્નાન કરાયું. આ બે જણાએ સવારે એ લોકો ચા તો પીતા નહોતા, ટીમણ લઈ આવતા હતા. તો રસ્તામાં શેઠ શેઠાણીએ પૂછ્યું કે આપણે કાંઈ, તો આ લોકો કે ના, આપણે ભગવાનના દર્શન કરીને પછી કાંઈક લેશું. કશું મોઢામાં નાખ્યું નહોતું સવારનું, જેને કોઈએ નહોતું કહ્યું. ગુરુદેવ બોલ્યા સાંભળ, તને સ્નાન કરાવે ને કરી આવું. ચાલ બ્રહ્મ સંબંધ લઈને આપી દઉં. હવે પરાકાષ્ઠા. હવે બ્રહ્મ સંબંધ લીધો એટલે ભેટ મૂકવી પડે ને. ગુરુદેવે કીધું સાંભળ, ભેટ મૂક. હવે બે વચ્ચે હતો એક જ પૈસો, સમજાણું ને? એ ઓલો કાણાવાળો તાંબાનો. ઓલી લેખ મૂકવા ગઈ. ગુરુદેવ સમજી ગયા પૈસો એક છે ને બેને બ્રહ્મ સંબંધ આપ્યો. એ કે ભાઈ હાથ લગાડો, સમજાણું બધાને? હાથ લગાડો. બેની ભેટ આવી ગઈ. પછી ગુરુદેવે કહ્યું હવે મળી ગઈ ને કંઠી. એ કે ભગવાન કંઠી મળી ગઈ પણ આ શેઠ શેઠાણી ઘરે જે બધું, એટલે એને શું કહેવું હતું કે ઠાકોરજી બિરાજે છે. ગુરુદેવ સરસ બાલકૃષ્ણજીનું સ્વરૂપ લઈ આવ્યા. એ કે જવાની છે એ ના મારા વાલા ના, આ 56 ભોગનો આરોગનારો, આ 7 દિનના કપડાં પહેરનારો, પુષ્ટિ માર્ગીય ભાષા નહોતી આવડતી, આ 56 ભોગ ખાનારો. અમારું ને, અમને નહીં, અમને નહીં. એ કે તમે હું ખાઉં છો કઈ? કે શેઠની કૃપા છે, પેટીઓ મળી ગયા છે, જે તમે ખાઓ ને એ ઠાકોરજીને ધરાવીને ખાજો.
એ કે મહારાજ અમે બપોરે જ રોટલા શાક હોય, સાંજે તો પછી હલવો હોય. એ કે ઠાકોરજીને હલવો. શેઠ શેઠાણીએ જવાબ આપ્યો, સાંભળજો જેરાજ, આમે મારે ક્યાં છોકરા છે, 1 વીઘો એને આપ્યો જાઓ. પણ હજી તમે સાંભળો, ઓલાએ કીધું ના ગુરુદેવને બધાય તમે બોલો છો, કોઈનું લેવાય. તો કે રોજ તું એક દાડિયું કરવા આવે છે ને, હવે 2 આવજો. ત્યારે પેલીએ કહ્યું બેને, જેરાજ બપોરે તો રોટલા શાક ધરાવીએ, સાંજે ઘણીવાર બપોરના રોટલા હોય ને તો છા સારે ખાઈએ જ. ગુરુદેવને ખબર હતી કે જેના ઘરે ઠાકોરજી બિરાજે ને એણે પછી પોતાની ચિંતા કરવાની રહેતી. એ કે તમે કરો એમ કરજો. ઠાકોરજી પધરાવીને લઈ ગયા, જાંપીજી નહીં, જારીજી નહીં, નેવડો નહીં. ગુરુદેવે આજ્ઞા આપી કે મહિનો શેઠાણીના ઠાકોરજી આરે સેવા, અને જે શેઠાણીની સાથે રહ્યા અને જે સેવામાં આનંદ આવ્યો, પછી શેઠાણીને કહ્યું કે હવે અમે અમારા ભગવાન લઈ જઈએ. સમજાણું બધાને? શેઠાણી ક્યાં આવે, અહીંયા જ રહ્યો ને. એ કે ના, પછી અમારા ભગવાનને તમારા ઘરે ગમવા માંડે ને તો અમારા ઘરે આવે ને. એ સાક્ષાત માનતા હતા. એ કે શેમાં લઈ જઈશ? એ કે રેશમી બટવો લગ્ન વખતે આપે ને એમને ન જ કરો, મારા બટવામાં લઈ જઈશ. ઠાકોરજીને પધરાવી ગયા. રોજે સવારે પ્રભુને પહોંચે, બટવામાં ખેતરમાં લઈ આવે. હવે પેલા પાણી વાળવા બીજા ભાઈ જતા હતા, એ માંદા પડ્યા. એટલે આને કહ્યું કે પાણી તમે વાળજો, અમે ખેતર આવશું નહીં, પૈસા એક્સ્ટ્રા આપી દેશું. ત્યારે આણે કહ્યું શેઠ, પૈસા એક્સ્ટ્રા નથી જોઈતા, ઠાકોરજીને પધરાવીને લઈ આવીએ ને તો બપોરે કાકડી ને બોર ને અમારા લાલાને ભૂખ લાગે તો લઈને ધરાવીએ ને, એ અમારા વધારે પૈસા. હવે 2-3 મહિના થયા એટલે ગામ હોય ને ત્યાં આવા મારા જેવા પંચાયતિયા હોય, જેને ફરિયાદ કરી આવા ઘર પધરાવાય, રોટલા શાક ધરાવે, સાંજે ખીચડી એકલી દૂધ હારે. હવે 2-3 મહિના પછી ગુરુદેવ પધાર્યા પાછા બેઠકે. શેઠે પૂછ્યું આવું છે ને? એ કે હા. ઓલા પંચાયતીએ બધું કીધું તું તો આ લોકોને કોકે એવું કીધું કે તમે તમારા ભગવાનને બહુ શ્રમ આપો છો, આવી રીત સેવા કરાય? તમને કોઈ માફ નહીં કરે, દોષ પડે જ. એ કે હાય તો હવે એ કે પાછા પધરાવી ગયો. બટવામાં ઠાકોરજી ઓલા રોટલો બનાવ્યો હતો ને, લાડવો બનાવ્યો, રોટલો ચોળી નાખ્યો, અંદર ઘી ને ગોળ, અવડી લાડુડી, બંટાજી ભરી દીધા. બંટાજી શું હતા? આટલો ડબરો હતો ને પિત્તળનો. આવ્યા 4 જણા. શું કરે લાલા? એટલે ઓલી રોવા માંડી. ભગવાન અમે છે ને અમને બહુ અમે એમને શ્રમ આપીએ છીએ, બધા અમારી વાતો કરે છે ગામમાં કે અમારા ભગવાન નો રખાયો, અમે ગરીબ રહ્યા ને તો અમને એને હાચવતા નથી આવડતું. ભગવાન અમે તમારા પ્રભુને પાછા અપાવ્યા છે. જે કે ખોલ જાપેજી ખોલી, ઓલા ગોળ ને બાજરીના લાડવા હતા ને, બંટો ખોલી ગયો તો ને આખા ભેરાયેલા હતા જાપેજીમાં.
ગુરુદેવ ક્યાં બે હાથે આરોગે? એ કે અમને ગામમાં બધા ખી જાય છે. તું ગામમાં તારે ચિંતા નહીં કરવાની, તારા પ્રભુ તારાથી બહુ પ્રસન્ન છે. તું ધરાવે છે ને ભાવે છે, તું ધરાવે છે એ આરોગે છે. એને તારા ઘર સિવાય અમારા ઘરે હવે ફાવશે? ગુરુદેવ એમ કે છે હવે અમારા ઘરે ફાવશે? સાંભળ, તારાથી હેવાયા થઈ ગયા છે. હવે તારી પાછળ ફરે, અમારી પાછળ ફરે. એ કે ભેટ લઈ આવી છું, હવે એક પૈસો નથી, રૂપિયો લાવી છું. ભોળી હતી કે રૂપિયો આવ્યો ક્યાંથી? દિવાળીમાં શેઠનું બધું કામ કર્યું ને તો રૂપિયો આપ્યો છે. ગયા વખતે બે વચ્ચે કાળાવાળો પૈસો ગયો તો ભગવાન મને રાતના ઊંઘું નહીં જાય તો એમ થાય કે જેણે મને દુનિયાનો નાથ આપ્યો, જેણે મને કાનૂનો પતરાવી દીધો, જેણે મારા પર વિશ્વાસ કર્યો, મારા પ્રભુ મારા ભેટ ધરવાની બાકી છે. એ રૂપિયો આપ્યો, ભેટ મૂકી, જે કહ્યું આજે અટકીમાં સામગ્રી કરો, 1 રૂપિયાનું મીઠું લઈ આવો, જેટલી સામગ્રી થાય એટલી કરો. અને જે બધાએ આનંદ કર્યો, પ્રભુને પૈસા નથી જોઈતા. તમે આઘા રહ્યો ને અડતા નહીં ને, આમ નો કરાય. પ્રેમમાં કોઈ નેમ છે જ નહીં. એકવાર આપણા પ્રભુ આપણા ઘરે પધારે ને મારા વાલા, પછી બધી જવાબદારી એને. હું નોકરી કરતી હતી, ગવર્મેન્ટ ઓફિસર હતી. સવારે 7:30 ઓફિસ, 2 દીકરા, એને ભણાવવાના, ટાઈમમાં થાવ. ઠાકોરજી પૂછ કરાવ્યા, મનમાં એમ થયું કે અરે રે મારા પ્રભુની હું શું સેવા કરી. 7:30 ઓફિસ જવાનું હોય. મારા વાલા 2 મહિનામાં નોકરી પ્રભુએ મુકાવી દીધી. ચાલીમાં રહેતા હતા, ઘરનું ઘરે થઈ ગયું, ગાડી બંગલા વાળી વજીફા. અત્યારે મારા પ્રભુ લીલા લેર અમને કરાવે છે, અમે નથી કરાવતા. એકવાર એના ઉપર છોડી દો વિશ્વાસ. આપણી બધી ચિંતા ઠાકોરજી કરે છે, કરે જ કરે છે. શેઠ ગયા ત્યારે એને ઘણી બધી જમીન ના આપીને ગયા. ત્યારે એમને છોકરા નહોતા, લખીને ગયા આ ભેટ બધી અમારા ગુરુદેવની. એણે અમને કાનૂડો આપ્યો, એણે અમારું જીવન સફળ કર્યું, એણે અમને ભગવાન ઓળખતા શીખવાડ્યા, એણે અમારા પર વિશ્વાસ મૂક્યો. અમારા ટાઢા રોટલા હાંજે ન હોય ને ત્યારે મારો પ્રભુ ટાઢા રોટલાને દૂધ ચોળીને ખવડાવતો તો ખાય. એ મારી ગુરુદેવની આજ્ઞાથી. એટલે પ્રભુ તો ભાવના ભૂખ્યા છે મારા વાલા. એને 56 ભોગે નથી જોતા, એને હીરા મોતી માણેકે જોઈએ છે તમારો મારો પ્રેમ. કરોડો જન્મો પહેલા વિખૂટા પડ્યા. એક નાનો દાખલો આપીએ ને સત્સંગને વિરામ આપીએ, કારણ કે બધાના ઘરે જઈને પાછું એક દરજી હતા, સાંધા સુંધીનું કામ કરે. હવે 20 વર્ષે ભગવાન એને દીકરો આપ્યો, રૂપનો અંબાર.
હવે ઓલા હાંદા ઊંધીનું કામ કરે. પેલા બટન હતા, આવા હુક નહોતા, એટલે ગાજ બટન. ઓલા બેન ગાજ બટન કરે ને આ ભાઈ હાંદા ઊંધીનું કરે. મોડું થાય કે 5 મિનિટ ચાલશે? ચાલશે. હા કે ના? હવે જે વાત કરવી ત્યાં જ. હવે ઓલો દીકરો 3 વર્ષનો થયો, બધાએ કીધું આને ભણવા મૂકો ને તમારે જેમ, એને આવું હાંધા ઊંધીને કામ કરવું. હવે મનમાં વિચાર કરે, આ ફી ભરવાની, ચોપડા લાવવાના, ગોતેણા. પેલા પાટીને પેન હતા ને મારવાલા, ત્યાં એનો દૂરનો દેર અમેરિકાથી આવ્યો. હવે એને કાંઈ નહીં, એણે જોયું આવો દીકરો દેવના ચક્કર જેવો. થોડાકથી પછી એણે એના ભાઈને કીધું, ભાઈ તમારા રવિને હું લઈ જાઉં, ભણાવી ગણાવીને મોટો કરીને તમને આપીશ, દર અઠવાડિયે તમને કાગળ લખીશ. પેલા પરદેશના કાગળ આવતા હતા, આવા ફોન નહોતા. એ કે ના ભાઈ, ભગવાન મને 20 વર્ષે આપ્યો. પછી એને બધાએ સમજાયું કે એ પછી આવું કામ કરશે. એની માને કીધું, માં કે હું રાતને દી કામ કરીશ, પણ મારા કાળજાના ટુકડાને ક્યાંય કોઈને આપીશ. માં છે ને એ બહુ લાગણીવાળી હોય, પણ બાપ એટલે બાનો પા ભાગ એટલે બાપા, માં એટલે માં. બહુ સમજાયું ત્યારે હા પાડી. અમેરિકા લઈ ગયા. શરૂઆતમાં કાગળે આવે, સમાચારે આવે. ધીમે ધીમે બધું બંધ થઈ ગયું. 20 વર્ષના વાણા વાયા. છેલ્લે માં એવી બીમાર પડી. બધાય વૈદો એવું કહ્યું કે હવે બહુ કાઢશે. સતત એના મનમાં લાલો ક્યારે આવશે, રવિ ક્યારે આવશે, લાલો ક્યારે આવશે, રવિ ક્યારે આવશે. જેટલા ખબર કાઢવા આવે બધાની આંખમાં આંસુ આવી જાય. હવે અમેરિકા એવું થયું કે ઓલા છોકરાને ભણાવતા હતા, અમેરિકોની હારે રમવાનું, જમવાનું, સ્કૂલ, કોલેજ, ક્લબ, ભૂલી ગયો કે હું ઇન્ડિયાનો છું. અને કાકાએ કીધું કે તું તો અમારો છો. એવો દુસ્સંગ લાગ્યો. પણ પ્રભુ જેના માટે વિચારે ને એવું કોઈ ન વિચારે. એકવાર એ કોઈ ક્લબમાં ગયો હતો અને ટેબલ ટેનિસ રમતો હતો. તો કોઈ એને જોયો એટલે એને પૂછ્યું, તું રવિ છો? તારા મા બાપ તો ઇન્ડિયામાં તારા માટે જુરે છે. હુ ઇઝ માય પેરેન્ટ્સ? એ કે કોણ મારા મા બાપ? મને કાંઈ ખબર. મારે તો મારા મા બાપ આ કોણ? ઓલા કાકા ને કાકી. ઓલાએ સમજાયું કે આ તારા મા બાપ દરજીનું હાંધા ઊંધીનું કામ કરતા હતા. તું ભણે, તું મોટો માણસ બને એટલે તને કાળજા ઉપર પથ્થર મૂકીને આ લોકો આને મોકલો. અહીંયા આવીને ભૂલી ગયો. એને બધું યાદ આવ્યું. ટિકિટ કઢાવીને આવ્યો. અહીંયા મા બારણાનો અવાજ આવે, રવિ આવ્યો, લાલો આવ્યો. અને જેવું બારણું ખટખટાયું તો 20 વર્ષે મા ઓળખી ગઈ, આ તો મારો લાલો છે. ખાટલામાંથી બેઠી નહોતી, ઊભી થઈ ગઈ. બારણું ખોલ્યું, મારો વાલો આવ્યો, મારો બાપલિયો આવ્યો. દીકરાએ કીધું, માં એવો દુસ્સંગ લાગ્યો કે મા બાપને ભૂલી ગયો. આ દાખલો એટલે આપ્યો, આપણે કરોડો જન્મોથી પ્રભુથી વિખૂટા પડ્યા,
અહીંયા આવ્યા દુનિયાને, પુત્રને, પૌત્રને, વાડીને, વજીફાને, બંગલાને, ગાડીને, સોનાને, ચાંદીને, સ્ટેટસને, માનને, મતલબોને, પ્રતિષ્ઠાને, ભગવાનને ભૂલી ગયા. પણ ભગવાન આપણને ભૂલ્યા, એણે વલ્લભને મોકલા. વલ્લભ એ ભલે ભૂલી ગયો, પણ આપણો છે, આપણે ભૂલીએ નહીં. અને આપણને બધાને બ્રહ્મ સંબંધ આપી અને પાછો આપણો હાથ ગોવર્ધનનાથજીના હાથમાં સોંપ્યો. ત્યારે ઠાકોરજી જે માએ કહ્યું, મારો લાલો, મારો બાપલ્યો, મારો વાલો આવ્યો, એમ ઠાકોરજીએ કીધું, રાતમાંથી છૂટા પડેલા પાછા મને મળી ગયા. હવે તારે તારી ચિંતા કરવાની જરૂર. હવે હું બેઠો છું. આજે આપણા બધા માથે પ્રભુ બિરાજે છે. ચિંતા કરવાની જરૂર છે મારા વાલા. પુષ્ટિમાર ભગાત છે. માહે પડ્યા મહાસુખ માણે, દેખન હારા દાજે. આજે આ લીલિયાને હરિયાળું લીલું લીલું થઈ ગયેલું જોઈ મારી છાતી ગદગદ ફૂલે છે. મારા ઘનશ્યામભાઈ જ્યાં હતા હશે ત્યાં આશીર્વાદ આપતા હશે કે જે મનોરથ મારે કરવો તો એ મારા દીકરા વહુએ કર્યો. દ્રવ્ય સારું હોય ને, પૈસા તો જ સારામાં વપરાય. નહીંતર હોસ્પિટલ, દવાખાનું, ક્લબમાં, દારૂમાં, જુગારમાં અત્યારે દુસંગ લાગતા વાર લાગતી નથી. ઘણા બધા પ્રસંગો, કાનબાઈનો પ્રસંગ મેં આ લોકોને કીધું, મારે કહેવાનો છે. શાલિગ્રામજીનો કહેવાનો છે. પણ પછી કાલે તમે બધા આજે થાકી જાઓ, કાલ ન આવો કે આવો આવવાના. અત્યારે હવે સમય થઈ ગયો છે. ઘણી વાર એવું થાય, આ બધા તમારા મોઢા ઉપર ભાવ જોઉં છું ને, ત્યારે એવું થાય કે કરોડો જન્મોથી વિખૂટા પડ્યા છે ને, તમે મને મળવા માટે આતુર હતા, હું તમને મળવા માટે આતુર હતી. બાકી મારે અમદાવાદથી અહીં આવવાની જરૂર ખરી મારા વાલા? તમને મળવા નથી આવી. તમે ને હું નિકુંજમાંથી છૂટા પડ્યા ને, એ યાદ અપાવવા આવી છું કે તમે મારા છો ને હું તમારી છું. એટલે કાલે છેલ્લો દિવસ, ચલને જીવી લઈએ. દેખાડીને જીવવામાં શું મજા? દેખાડીને જીવવામાં શું મજા? ચલને જીવીને દેખાડીએ. પ્રભુને પ્રેમ કરીને ચલો જીવીને દેખાડીએ. કૃષ્ણને પ્રેમ કરે ને એને ક્યારેય પ્રેમની ખામી ન આવે. બસ મારા વાલા, ઘણું બધું કહેવું છે. કાલે તૈયારી રાખીને આવજો. આમ વધાઈ આપે ત્યારે મને રાજી થવાય. દીકરો આવે ત્યારે તો વધાઈ ન હોય, ત્યારે પહેલાં આપણે રાજી થઈએ. પછી વહુ આવે ત્યારે આપણે શું કરીએ? સમજી ગયા ને? આગળ નહીં કેવું. જો હવે રહી રહીને સમજ્યા, પણ સમજ્યા. આ બધા એવી કે જ્યારે જ્યારે આપણે આવો સત્સંગ હોય ને ત્યારે યાદ કરીએ. કાલે નંદ ઘેર રાસ ગરબા, સત્સંગ, અને જેટલા આપણે ભેગા મળશું એટલા બધાય મહાપ્રસાદ લેશું. સૌથી વૈષ્ણવનો મોટામાં મોટો મનોરથ હોય ને મારા વાલા, તો વૈષ્ણવને કડખો લેવડાવવાનો. એ પ્રસાદ લઈને હેઠું નીચે પડે ને, અને નીચે જીવ જંતુ હોય ને એને મોક્ષ મળી જાય. વૈષ્ણવનો પ્રસાદ છે. અને આજે આપણા પર કેવી કૃપા થઈ.
તમારા ગામમાં હવેલી કેવી સરસ, દ્વારકાધીશ પ્રભુ, બાલકૃષ્ણજી પ્રભુ, નવનીતલાલ અને મુખ્યજી નાના પણ ભાવ મોટો. આટલી નાની ઉંમરમાં મોજશોખ કરવાનું બધાને મન થાય. પણ સવારે અમે ગયા તો જે એમને ગિરિરાજ બાવા, ઠાકોરજી જે બધી વાતો કરી ને ત્યારે મને એમ થયું કે કાનો હા પાડે તો મહિનો રોકાઈ જવાય. મારો બીજોય ભાઈ છે હોય જયસુખ, એટલે દામનગર જાવ તો એ કઈ મને ક્યાં ગયો વયો ગયો. અને મારો એક બીજોય ભત્રીજો આ રૂપા બેઠી છે નો વર રામુ, એ ભલે તેડાવે નહીં પણ જાય તો હાંચવે તો ખરા. મારું મોસાળ છે, લીલિયા, દામનગર, અમરેલી, હલડી, દાડવા, સાવરકુંડલા મારું મોસાળ. એટલે મારા વાલા આ મારો ભાઈ જયસુખ. 15 દી રોકાવા આવું તો રાખીશ ને. મુખ્યજીનું સન્માન એટલે કરીએ કે એમનો ભાવ જોઈને મને એમ થયું કે ઠાકોરજી મંગળામાં એવા મંદ મંદ મુસ્કાતા હતા કે એને લાડ લડાવે છે ને એની અમને પ્રતીતિ. અને આજે મહાપ્રસાદ લઈને આવ્યા છે એટલે બધા દુનામાં પેલા મહાપ્રસાદ લેશું. આ બેન સુરતથી આવ્યા છે ને એમના બેનના ઘરે આવ્યા છે ખાસ સત્સંગ સાંભળવા. જ્યોતિબેન ગઢિયા એટલે ચકડીના ભાવથી બટાકા પૌવા. અને આઈસ્ક્રીમ ન ખાઈએ ત્યાં સુધી ઠંડા થાય. એટલે કાનાભાઈ કહે કે આપણે ઠંડા થઈને બધા છૂટા પડીએ. તો કાલે બધા એમ કે 3 વાગે. તમને બધાને ફાવે 3 વાગે? કેટલાને ફાવે? મને ફાવે નહીં પણ ફવડાવીશ. કાલે આપણે 3 સવા 3 બધા મળીએ છીએ, ખૂબ આનંદ કરીશું. મહાપ્રસાદ લઈને પછી ફરી મને આવવાનું મન છે અને ઠાકોરજી બોલાવશે. વેચાતું 3 સ્ટાર હોટલમાં જવાય, 5 સ્ટારમાં જવાય, પણ તમારા બધાના હૃદયમાં તો તમે બોલાવો તો જવાય. ઘણા મને મળવા આવ્યા, અમારા ઘરે આવો ને. મેં તમારા હૃદયમાં આવી ગઈ છો, ઘરે આવવાની જરૂર. તો આજે સૌને જય શ્રી કૃષ્ણ. કાલે વેલા બોલો વલ્લભા શ્રીમદ. અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. परमानंदास जी के द्वार पे मेरा जमुनावता पे संकर्षण कुंड में कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. आम આવી જા તારું બધું આમાં कृष्णदास जी के द्वार पे मेरा कदम पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चंद्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ. દ્રઢઈના ચરણ, દ્રઢઈના ચરણ શ્રી વલ્લભ નખ ચંદ્ર ચટાબીન સબ જુગમાં જ અંધેરો
ભરોસો દ્રઢઈના ચરણના કેરો સાધન और नहीं आकल जासो હોય નિવેરો સુર ખાખે દ્વિવિધ આન બિના દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ ખેરું શ્રી વલ્લભા. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું. ભૂલ અપરાધ થયું હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભા. ગૌ માતા કી, ગૌ માતા કી, ગૌ માતા કી. બધાય વૈષ્ણવને જાજા કરી જય શ્રી